દેશમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા બાબતે ચર્ચાઓ જાગી ગઈ છે. ત્યારે એ જાણી લઈએ કે આ યુનિફોર્મ સિવિલ કોડ શું છે. તો દેશમાં બે પ્રકારના કાનૂન છે. એક તો ક્રિમિનલ લો અને બીજો સિવિલ કાયદાઓ. હવે ક્રિમિનલ કાયદાઓમાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવોની સુનાવણી થાય અને આ જે કાયદો છે એ દરેક ધર્મના સમુદાયને લાગુ પડે છે. જ્યારે સિવિલ કાયદામાં લગ્ન, સંપત્તિ, છૂટાછેડા, ભરણ પોષણ જેવા જે કેસો છે ને તેના પર સુનાવણી થાય છે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં અલગ અલગ લગ્નના રીતિ રિવાજો હોય છે અને આ જ કારણે દરેક ધર્મના પોતાના પર્સનલ કાયદાઓ પણ હોય છે. પણ જો એક વખત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો ને તો આજે દરેક ધર્મના અલગ અલગ પોતાના પર્સનલ કાયદાઓ છે ને એ ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સમુદાય હોય તેમની માટે એક સમાન કાયદો રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવામાં આવે છે. ટૂંકમાં જે યુનિફોર્મ સિવિલ કોડ છે તમામ ધર્મો અને સમુદાય માટે એક સમાન અને એક સરખા જ કાયદા બનાવશે. અને આ કાયદા અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન કરવા, છૂટાછેડા લેવા, બાળક દત્તક લેવું, સંપત્તિ જેવી દરેક બાબતો માટે એક જ કાયદો લાગુ પડશે. આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસન સમયથી જ આ યુસીસી જે છે અમલમાં છે, પણ ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે અત્યારે આપણો ગુજરાત અને આસામ સહિત દેશના બીજા ઘણા જે રાજ્યો છે ને એ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવે છે અને આવનાર સમયમાં ત્યાં પણ યુસીસી લાગુ પડી શકે છે.